દુઃખ હવે સહન થાય તેમ નથી. ઘરમાં સઘળી સંપત્તિ સંપદા છે, પરંતુ પુત્ર પરિવારનું સુખ નથી. મારા આંગણે બાંધેલી ગાય પણ મારા હાથનું ભોજન લેતી નથી. કોઈ આંગણે આવેલ અતિથિ મારા હાથની ભિક્ષા ગ્રહણ નથી કરતા. માટે આ જીવન હવે મારે જીવવું નથી. અને આપ ખૂબ જ્ઞાની લાગો છો, કહો ને યતિવર ઋષિવર, શું મારા ભાગ્યમાં પુત્રનું સુખ છે કે નહીં? યતિએ પોતાની આંખો બંધ કરી ધ્યાન કરી અને જોયું અને કહ્યું કે આત્મદેવ, આ એક જન્મમાં નહીં પરંતુ સપ્ત જન્મા વધિતવ પુત્રો નૈવચ નૈવચ. એક જન્મની વાત નહીં, પરંતુ આવતા 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. જ્યાં વાત સાંભળી અને હવે તો મરવાની ઈચ્છા તીવ્ર થવા લાગી ને કહેવા લાગ્યા યતિને, જો આપ મને કોઈ એવો માર્ગ ન બતાવો કે જેનાથી મને પુત્રની પ્રાપ્તિ થાય તો હું અપગડી તત્ક્ષણ મારા આ દેહનું વિલોપન કરી દઈશ. સંતનો સ્વભાવ છે કે સંતની સન્મુખ એની નજર સામે કોઈ વ્યક્તિ પોતાના પ્રાણને ત્યાગે તો સંતને ન રૂચે. હાથમાં એક ફળ લીધું અને એમાં એક દિવ્ય આત્માનું આવાહન કરી અને આત્મદેવને આપીને કહ્યું કે ઇદમ ભક્ષય પત્ન્યાતે તતો પુત્ર ભવિષ્યતિ. આ તારી પત્નીને ખવડાવજે, એનાથી એને પુત્ર રહેશે. પ્રસન્ન થયા, ઘરે આવ્યા. પોતાની પત્ની ધુંધુલીને આ ફળ આપ્યું છે અને કહ્યું છે કે આ ફળ ખાઈશ તો તને પુત્ર રહેશે. સંતે તો ખૂબ સમજાવ્યા હતા કે 7 જન્મ સુધી પુત્ર નથી, પણ બલાત અને હઠથી જે આપણને મળે છે એના પરિણામ સારા હોતા નથી. સંતે તો ખૂબ સમજાવ્યું કે તું પુત્ર નથી એટલા માટે રડે છે. આ જગતમાં ઘણા લોકો એટલા માટે રડે છે કે પુત્ર હોવા છતાં પણ જીવનમાં ઘણું દુઃખ છે માટે રડે છે. પુત્રના કારણે રડી રહ્યા છે. નતા સમજ્યા. ફળ આપ્યું છે પણ કર્યું શું? સંતે કહ્યું હતું કે તમારી પત્નીને ફળ ખવડાવજો. આ આપીને ચાલ્યા ગયા. ધુંધુલી વિચાર કરે. ધુંધુલી એટલે કુંઠિત બુદ્ધિ, સતત શંકા કરવા વાળી બુદ્ધિ. એ વિચાર કરે કે ફળ ખાધે તે કઈ પુત્ર રહેતા હોય, આવું તે કઈ બને? અને વિચાર કરવા લાગી. આ ધુંધુકારીની મતિ છે અને એની બુદ્ધિ દ્વારા આવી રહેલા વિચારો છે. કહેવા લાગી કે આ ફળ ને ખાવાથી કદાચ મને ગર્ભ રહે તો પ્રસૂતિની પીડા તો કેટલી દુઃખદાયક હોય છે ને મારે વેઠવી પડે. મારે પ્રસૂતિની પીડા જોઈતી નથી. હું આ ફળ કેમ ખાઉં? બોલે કે એક વખત જો ગર્ભ રહી જાય ને તો શરીરની સુંદરતા સ્ત્રીની ચાલી જાય. માટે આ ફળ મારે ખાવું નથી. આ ફળ ખાવાથી કદાચ મને ગર્ભ રહે અને મારું શરીર સ્થૂળ બને, હું કદાચ નિસહાય બનું અને કદાચ મારા ઘરે મારા પતિદેવ એમની બહેનોને બોલાવે, બીજા સંબંધીઓને બોલાવે તો મારે એમનું ધ્યાન રાખવું પડે. એમાં મારો સમય ચાલ્યો જાય અને મને કેમ રૂચે? આ ફળ હું કેમ ખાઉં? આ બધી ધુંધુલીની બુદ્ધિ છે. કહે છે કે કદાચ ગામમાં ચોર આક્રમણ કરે અને બધા તો ભાગીને ચાલ્યા જાય, હું ગર્ભિણી કેવી રીતે ભાગું? અને જ્યાં આ તર્ક વિતર્ક પોતાની બુદ્ધિ સાથે કરતી હતી અને ત્યાં જ એની બહેન આવી. કહે કે બહેન, તું ચિંતા ન કરીશ. મારા બનેવીએ તને આ ફળ આપ્યું છે ને, મને પણ ગર્ભ છે. મને જે ગર્ભથી પુત્ર રહેશે એ પુત્ર હું તને આપી દઈશ. એના બદલામાં તું મારા પતિને દ્રવ્ય આપજે. મારા ઘરે ખાનારા ઘણા છે પણ ખાવાનું નથી. તારા ઘરે ખાવાનું ઘણું છે તો ખાનાર નથી. ઈશ્વર શક્તિ અને સ્વભાવ આ ક્યારે સાથે આપતા નથી. જે વ્યક્તિ 10 કિલો ખાંડની બોરી ઊંચકી અને આપણા ઘરે આવીને મૂકી જાય ને એ બિચારો ખરીદી શકતો નથી. અને આપણે 10 કિલો ખાંડ ખરીદી શકીએ પણ આપણે 10 કિલો ખાંડ ઊંચકી શકતા નથી.
10 કિલો ખાંડ ખરીદવાનો સ્વભાવ આપણી પાસે છે, પણ આપણી પાસે શક્તિ નથી ઉંચકવાની. અને જે વ્યક્તિ આવીને મૂકી જાય છે એની પાસે શક્તિ છે, પણ પૈસા ખર્ચવાનો સ્વભાવ નથી. તો આ ક્યાંક જ મળે છે. કહે છે કે મારો પુત્ર હું તને આપી દઈશ અને તું 9 માસ સુધી તને ગર્ભ છે, તું એવો ઢોંગ કરજે, તારા પતિને કહેજે કે તને પણ ગર્ભ છે. બોલે ઠીક છે, પણ બોલે આ ફળનું શું કરવું? જે પેલા ઋષિએ આપ્યું છે કે આપણા આંગણે જે પેલી ગાય બાંધી છે ને, એ ગાયને આપણે આ ફળ ખવડાવી દઈએ, પરીક્ષા પણ થઈ જશે ને પરિણામ શું આવશે એ પણ આપણને ખબર પડી જશે. 9 માસ બાદ એની બેન આવી અને પોતાના પુત્રને ધુંધલીના હાથમાં આપી દીધું. પોતાના ભવનમાં ઢોલ નગારા વગડાવ્યા છે અને પતિની પાસે ગઈને કહેવા લાગી કે જુઓ, આજે આપણા આંગણે સુંદર ટાણું આવ્યું છે, આનંદ ને ઉત્સવની ઘડી આવી છે, આપણા આંગણે આજે પુત્રનું પ્રાગટ્ય થયું છે. પુત્રનું મુખ જોતા જ આત્મદેવ ખૂબ હરખાણા છે, ખૂબ આનંદ પ્રમોદમાં આવ્યા છે અને કહેવા લાગ્યા કે મારો દીકરો કેવો સુંદર છે, આ મારો દીકરો, માટે એનું નામ હું જ્ઞાનદેવ રાખીશ. મારું નામ આત્મદેવ, તો દીકરાનું નામ જ્ઞાનદેવ. સરસ લાગે ને, જ્ઞાનદેવ, આત્મદેવ. એ તો અત્યારે આપણે બધા વંઠ્યા છે તેવા બધા નામો રાખીએ છીએ, એનો કોઈ અર્થ જ ના નીકળતો હોય. પણ પત્ની કહે છે કે ના, આનું નામ ન આત્મદેવ રહેશે, ન જ્ઞાનદેવ રહેશે, ન બુદ્ધદેવ રહેશે. આનું નામ લેતા જ ખબર પડે કે મારો પુત્ર છે, માટે આનું નામ, મારું નામ ધુંધુલી, તો આનું નામ ધુંધુકારી. અને દીકરાનું નામ ધુંધુકારી પાડી. આ તરફ જે ગાયને ફળ ખવડાવ્યું હતું અને ત્યાં એક સુંદર સુકોમળ બાળકનો જન્મ થયો છે. આખું એ શરીર એ મનુષ્યનું છે, માત્ર કાન એ ગાયના છે, માટે નામ થયું છે શ્રી શ્રી ગોકર્ણ મહારાજ. ને છલ અને કપટથી મળેલા હતા, માટે આ ધુંધુકારી કેવા બન્યા છે? મહાન ખલ ત્રાસદાયક બન્યા છે. ભાગવતજીમાં કહેવાયું છે એમના માટે કે સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્જિત ગોકર્ણસ્તુ મહાજ્ઞાની ધુંધુકારી મહાન ખલ. આ ધુંધુકારી મહાન ખલ બન્યા છે ને ગોકર્ણ મહારાજ ખૂબ જ્ઞાની બન્યા છે. કોઈ દિવ્ય આત્માના આવાહનથી પ્રાપ્ત થયેલા હતા, માટે જ્ઞાની બન્યા છે. આ ધુંધુકારી સબ હસ્તેન ભોજનમ, સ્નાન ન કરે, સ્નાન કર્યા વગર ભોજન કરે, સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્જિત દુષ્પરિગ્રહ કરતા જાય, બીજાના ભાગનું, બીજાના હકનું લઈને લૂંટીને છીવીને ખાઈ જાય, લઈ જાય. અને અંતે કહ્યું કે સબ હસ્તેન ભોજનમ. આ વાક્ય જરા વિચારવા જેવું છે. સબ હસ્તેન ભોજનમ. હવે સબના હસ્તે તો કોઈ ભોજન થાય? સબના હસ્તે ભોજન એટલે મરેલાના હાથે કેમ ખવાય? તો અહીં મહાપ્રભુજી પોતાની સુબોધનીજીમાં સમજાવે છે કે જે દિવસે ગુરુ દ્વારા મળેલા દીક્ષામંત્રની માળા થઈ નથી, જે દિવસે આ હાથથી સેવા થઈ નથી, અને એ દિવસે આ હાથથી આપણે ભોજન લીધું ને, તો એ ભોજન પણ સબના હસ્તે લીધેલા ભોજન બરાબર ગણાય. એને પણ સબ હસ્તે ભોજન કહેવાય. અને આટલામાં પણ ઓછું હતું કે 5 વેશ્યાઓના કુસંગમાં લાગી ગયો છે આ ધુંધુકારી. રોજ આવે અને પિતાને માતાની સાથે કલહ કરે, કંકાસ કરે, પૈસા માગે, દ્રવ્ય માગે. ખૂબ કલહથી ત્રસિત થયેલા, દુખી થયેલા આત્મદેવે વિચાર કર્યો કે હવે મારે ઘરમાં રહેવું નથી. પોતાના દીકરા ગોકર્ણ પાસે આવ્યા છે ને દીકરા ગોકર્ણને આવીને કહેવા લાગ્યા કે પ્રિય પુત્ર, મને તારી પાસેથી જ્ઞાન જોઈએ છે. ને ત્યારે ગોકર્ણ મહારાજ કહેવા લાગ્યા, પિતાજી, હું આપનો પુત્ર છું, અને જ્ઞાન પિતા પુત્રને આપે, પુત્ર પિતાને ન આપે. અને ત્યારે આત્મદેવ કહેવા લાગ્યા કે વયમાં તો હું તારાથી જ્યેષ્ઠ છું, પણ જ્ઞાનમાં તું મારાથી શ્રેષ્ઠ છું. માટે હે પુત્ર, મને આ મિથ્યા સંસારથી મુક્ત થવું છે, માટે તો એવું મને દિવ્ય જ્ઞાન આપ, જેથી કરી અને હું પ્રભુના ચરણના ચિંતનમાં લાગી જાઉં.
અને ત્યારે ગોકર્ણ મહારાજે 3 શ્લોકમાં સુંદર ઉપદેશ આપ્યો છે, જેને ભાગવતજીમાં ગોકર્ણ ગીતા કહેવાય છે. દેહે સ્થિમાસરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. કહે છે કે પિતાજી, દેહમાં રહેલી આસક્તિને છોડી દો. આ દેહમાં રહેલા અસ્થિ, માંસ, મજ્જા, રુધિરમાં રહેલી પોતાની મતિને છોડી દો. જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ. આ મારી પત્ની છે, મારો પુત્ર છે, આ મારો પરિવાર છે, ક્ષણિક છે. એમાંથી પણ પોતાની માયાને, પોતાના મોહને આટોપી લો. આ સંસારમાં સ્વાર્થ છે ત્યાં સુધી બધા જ જોડાયેલા છે. જે દિવસે સ્વાર્થ ચાલ્યો જશે ને, ત્યારે બધા જ નજીકના કહેવાતા, નિજ કહેવાતા એ પર બની જશે. દ્રષ્ટાંત સમજાવે. એક સંતનો આશ્રમ હતો અને આશ્રમમાં ઘણા લોકો સેવા કરે. એક વ્યક્તિ રોજ આશ્રમમાં સેવા કરવા આવે અને એની સેવાથી ત્યાંના જે સંત હતા ખૂબ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે ભાઈ, તારી સેવામાં સમર્પણ છે, શરણાગતિ છે. મને લાગે છે કે તારે સંસાર છોડી દેવો જોઈએ અને સતત પ્રભુના નામમાં લીન થવું જોઈએ. ત્યારે કહેવા લાગ્યો કે સ્વામી, આ શું વાત કરો છો આપ? મારું તો પરિવાર છે, મારા માતા પિતા, મારી પત્ની, મારા પુત્ર, આ બધાને છોડીને, આ બધાનું ત્યાગ કરી, સંસારનો ત્યાગ કરી અને હું કેમ આશ્રમમાં કાયમ માટે સ્થિર થઈ શકું? બોલે કે તું તારા કહે છે, ખરેખર તારા છે ખરા? હા, મને ખૂબ પ્રેમ કરે છે. જાણવાનો પ્રયત્ન કર્યો છે? હા, મને ખૂબ પ્રેમ કરે છે. કઈ વાંધો નહીં, ઠીક છે. એક ઔષધિની પડીકી આપીને કહ્યું કે આજે જ્યારે તારા ઘરે જાય, ઘરે જઈ અને આ ઔષધિ તું લઈ લેજે. વ્યક્તિ ઘરે ગયો. સંધ્યાકાળ હતો. સંતે આપેલી ગુરુએ આપેલી પેલી પડીકી પોતાના મુખમાં પધરાવતા જ જાણે શરીરમાંથી પ્રાણ ચાલ્યા ગયા. નિસ્તેજ થઈને જમીન પર પટકાયો. માતા પિતા પત્ની બધા આકુળ વ્યાકુળ થઈ ગયા કે એકાએક આને થયું શું? આસપાસ બેસીને વિલાપ કરવા લાગ્યા. માથે હાથ દઈને, અરે મારા દીકરાને શું થયું? અરે મારા પતિને શું થયું? આમ જ્યાં વિલાપ કરી રહ્યા હતા ને ત્યાં આશ્રમના સંત આવ્યા. સંત આવ્યા, સંતને વિનંતી કરવા લાગ્યા કે અમારો પુત્ર આપના આશ્રમમાં નિત સેવા કરતો એકાએક આજે આશ્રમથી ઘરે આવ્યો અને એના શરીરમાં પ્રાણ નથી. આવું કેમ બન્યું? અમારા પુત્ર વગર અમે નહીં જીવી શકીએ. આપ કંઈ પણ કરો પણ અમારા પુત્રને પાછો લાવી આપો. લાગ જોઈને, સમય જોઈને સંતે કહ્યું કે એક ઉપાય છે. બોલે શું? કે તમારામાંથી કોઈ પણ પોતાના જીવનના બાકી રહેલા વર્ષો જીવનના જો એને આપવા તૈયાર હો તો એને હમણાં સજીવન કરી શકું એમ છું. જ્યાં વાત કરી, પ્રથમ એના પિતાને કહ્યું કે આપનો પુત્ર છે, આપને તો ખૂબ વાલો હતો ને, તો આપ આપના જીવનના બાકી રહેલા વર્ષોનું આયુષ્ય આપના પુત્રને આપી દો. અને ત્યારે પિતા કહેવા લાગ્યા કે હું તો અબઘાડી આપી દઉં, મારા પુત્રથી વિશેષ મારા માટે બીજું શું હોય? પણ હજી ઘણા સંસારના જીવનના કાર્યો કરવાના બાકી છે. હજી સિનિયર સિટીઝનની ઘણી મીટિંગો એટેન્ડ કરવાની બાકી છે.
હજી રોજ સવારે બધા મિત્રો સાથે ચાલવા જવાનું ઓછું નથી થયું. માતાને પૂછ્યું કે આપનો તો એકનો એક વાલ સોયો દીકરો હતો ને, આપ આપનું આયુષ્ય આપી દો. માતા કે હું તો અબગડી આપી દઉં, પણ મેં સાંભળ્યું છે કે જ્યાં સુધી 4 ધામની યાત્રા ન કરીએ ત્યાં સુધી મોક્ષ મળતો નથી. મારે 4 ધામ થયા નથી, જવાનું હતું અને ત્યાં પેલું બદ્રીધામમાં અને અમરનાથમાં બધું થયું, મારે જવાનું રહી ગયું હતું. જ્યાં સુધી 4 ધામ ન થાય ત્યાં સુધી મારા આયુષ્યના વર્ષો હું કેમ આપી શકું? પત્ની પાસે આવ્યા. તારો તો પ્રાણ પ્રેષ્ઠ, તારો તો પ્રિયતમ તારો પતિ છે, તું તારું આયુષ્ય આપી દે. અને ત્યારે પત્ની કહે કે મારાથી, અમારા ચોડી અને ચાંદલાથી વિશેષ બીજું શું હોઈ શકે? હું તો મારું જીવન અબગડી આપી દઉં, પણ મને ચિંતા છે મારા 2 સંતાનોની. હું મારું આયુષ્ય આપી દઉં, હું તો ચાલી જાઉં, પછી કદાચ અમારો પતિ બીજા લગ્ન કરે અને પછી પારકીમાં આવે અને મારા દીકરાઓને હેરાન કરે તો? દીર્ઘ દ્રષ્ટા છે, માટે હું મારું આયુષ્ય કેમ આપું? અને જ્યાં દરેકની આવી દંભી પ્રેમની વાતો સાંભળી અને તત્ક્ષણ સંતે ઈશારો કર્યો ને પેલો વ્યક્તિ જાગૃત થઈ ગયો. માત્ર નિંદ્રામાંથી ન જાગ્યો, પણ આ કુટુંબને મારા પ્રત્યે પ્રેમ છે એવા સ્વપ્નમાં રાચતો હતો, એમાંથી પણ જાગૃત થયો. સંતનો હાથ પકડીને ચાલ્યો ગયો. ખરેખર એને લાગી ગયું કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. અને માટે બહેનોએ કહે ને, કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. નાહક ફરે છે બધા મથી મથી રે, નાહક ફરે છે બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી 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 રે. અમારી ઘરવાળી અમારો તાત છે, 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 અમારી ભગીની અમારો ભ્રાત છે, અમારી ભગીની અમારો ભાત છે, અમારી ભગીની અમારો ભ્રાત છે, અમારી ભગીની અમારો ભાત છે. મુવાની સંગાતે કોઈ જાતું નથી રે, મુવાની સંગાતે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું 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 નથી રે. જનતાએ જન્મ તને દીધો, જન્મી જનતાએ જન્મ તને દીધો, પાળી પોષીને મોટો તને કીધો, પાળી પોષીને મોટો તને કીધો, પરણ્યા પછી માની સામું જોતો નથી રે, પરણ્યા
જોયા પછી માની સામું જોતો નથી રે, કોઈ કોઈનું 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 નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કેટલા ગયા ને કેટલા જવાના, કેટલા ગયા ને કેટલા જવાના, કેટલા ગયા ને કેટલા જવાના. કેટલા ગયા ને કેટલા જવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના, ના કોઈ રહેવાને ના કોઈ રહેવાના. ગયા એના કોઈ સમાચાર નથી રે, ફોન નથી રે, મોબાઈલ નથી રે, કોઈ કોઈનું 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 નથી રે. નાહક નથી છે બધા ફરી ફરી રે, નાહક નાહક નથી છે બધા ફરી ફરી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ